નમસ્કાર મિત્રો, સમાંતર શ્રેણી પ્રકરણના આ 7મા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની જો વાત કરીએ તો છેલ્લા લેક્ચરમાં કોઈ પણ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર જોયા હતા. સૌથી પહેલા Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી આ સૂત્ર જોયું હતું. ત્યારબાદ એક ટૂંકું સૂત્ર પણ જોયું હતું, Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l. હવે પ્રશ્ન એવો થાય કે Sn ના આપણી પાસે બે સૂત્રો હતા, તો આપણે દાખલાઓમાં ચર્ચા એવી કરતા હતા કે આ સૂત્ર ક્યારે વાપરી શકાય ને આ સૂત્ર ક્યારે વાપરી શકાય. અહીંયા જે l છે ને મિત્રો, l એ અંતિમ પદ છે, લાસ્ટ ટર્મ છે. જો તમારી પાસે સમાંતર શ્રેણીનું અંતિમ પદ જાણીતું હોય કે આનું અંતિમ પદ કેટલું છે એ તમને ખબર હોય તો તમારે આ સૂત્રમાં જવું જોઈએ. પણ માની લો અંતિમ પદની કંઈ વિગત ખબર ન હોય, છેલ્લું પદ કયું છે એ ખબર ન હોય, તો તમારે લાંબા સૂત્રમાં પણ જવું પડે. તો એ જ દાખલાઓને, એ જ કન્સેપ્ટને આગળ વધારીએ. જો સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો 990 થાય. એક સમાંતર શ્રેણી આપેલી છે, તમને રકમમાં તમને એક સમાંતર શ્રેણી આપી છે, એના કેટલા પદોનો સરવાળો 990 થશે? શું 10 પદોનો સરવાળો, 20 પદોનો સરવાળો, 50 પદોનો સરવાળો, 25 પદોનો સરવાળો? કેટલા પદોનો સરવાળો 990 થશે? તો અહીંયા આગળ આપણે શું કરશું તો કે જેટલો ડેટા છે એ લખી નાખશું. પહેલા તો સરવાળો આપેલો છે. શું આપેલો છે? સરવાળો. એટલે Sn આપેલો છે કેટલો? 990. ઓકે, એ કેટલો આપ્યો છે? એ પ્રથમ પદ 2 આપેલો છે. ડી કેટલો આપ્યો છે? 7 - 2 એટલે કે 7 - 2 એટલે કે 5 આપ્યો છે. ઓકે, અને n તમારે શોધવાનો છે. n તમારે શું કરવાનો છે? શોધવાનો છે. તો આટલી વસ્તુઓ ક્લિયર છે. આટલો ડેટા રકમમાં આપેલો છે. હવે આપણું Sn નું સૂત્ર શું છે? છેલ્લું પદ ખબર નથી, l, એટલે આપણે લાંબા સૂત્રમાં જશું. Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ જે છે એ આપણું Sn નું સૂત્ર થઈ જશે. હવે Sn ની વેલ્યુ કેટલી છે? 990 બરાબર n ખબર નથી, ભાગાકારમાં 2 ઇન્ટુ 2 બ્રેકેટમાં a ની વેલ્યુ કેટલી છે તો કે 2 વત્તા n ખબર નથી -1. ડી ની વેલ્યુ કેટલી છે તો કે 5. કેટલી છે? 5 છે. અહીંયા બે ભાગાકારમાં હતા, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થાય. તો 990 ને ગુણાકારમાં 2 આવશે. 990 ગુણાકારમાં 2 બરાબર અહીંયા કોણ વધશે? ખાલી n જ વધશે. છેદમાંથી 2 તો ઓલી બાજુ વયા ગયા. અહીંયા જે ભાગાકારમાં 2 હતા ને એ ઓલી બાજુ મોકલી દીધા, તો એ ગુણાકારમાં વયા ગયા. અહીંયા શું થશે? 2 દુ 4. 2 દુ કેટલા થાય? 4. હવે 5 છે ને આની હારે ગુણાય અને 5 છે આની હારે ગુણાય. 5 ગુણ્યા n એટલે કે 5n. 5 એકા 5 કેવા? 5 -5. હા કે ના? ઓકે, આના ડબલ કેટલા થાય? 1980. 1980 બરાબર n ઇન્ટુ, જો તો 5n પ્લસ 4 -5 એટલે થાય -1. કેટલા થાય? -1 થઈ જશે. બરાબર છે? ઓકે, હવે આગળ વધીએ. હવે શું કરશું આપણે તો કે અહીંથી આગળ જે છે એ n આની અંદર ગુણાવશું. આની હારે ગુણાશે, n જે છે આની હારે ગુણાશે અને n આની હારે રીતે ગુણાશે. એટલે શું થશે? જો તો તેથી 1980 બરાબર 5n² માઇનસ કેટલા થશે? n થઈ જશે. શું થઈ જશે? -n થઈ જશે. 5n² માઇનસ n થઈ જશે. બરાબર છે? ઓકે, તેથી 5n² તો તમારી પાસે ઓલરેડી હતા જ, તે -n પણ હતા, પ્લસ 1980 ઓલી બાજુ જાય તો -1980 બરાબર કાંઈ ન વધે એટલે 0. બરાબર કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો જો સૂત્રમાં કિંમત મૂકીને એટલે એક દ્વિઘાત સમીકરણ બન્યું. શું બન્યું? દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણો ઉકેલવાના છે ને આપણે ચેપ્ટર નંબર 4 માં પુષ્કળ પ્રેક્ટિસ કરશું. ચેપ્ટર નંબર 4 માં આપણે ચેપ્ટર 4 નું નામ જ છે દ્વિઘાત સમીકરણ. બરાબર?
ત્યારે આપણે પુષ્કળ પ્રેક્ટિસ કરશું આવા પ્રકારના દ્વિઘાત સમીકરણને ઉકેલવાની. પણ અત્યારે હું તમને કહી દઉં, જે દ્વિઘાત સમીકરણ તમારે ઉકેલવું હોય ને એના સૌથી પહેલા અવયવ પાડી લેવા પડે. શું પાડવા પડે? અવયવ પાડી લેવા પડે. તો આના અવયવ પાડવા માટે 1980 ગુણ્યા 5 કરવા પડશે. જો પહેલેથી રિપીટ કરી દઉં, પહેલા સરવાળો 990 આપેલો હતો, પ્રથમ પદ એ છે, તફાવત 5 નો છે, n શોધવાનો છે. તો 990 બરાબર n/2, 2 into 2 એટલે 4 થઈ જશે અહીંયા, બરાબર. n-1 into d, d ની જગ્યાએ 5, તો 5n - 5 થઈ જશે અહીંયા આગળ. કેટલા થઈ જશે? 5n - 5 થઈ જશે. ઓકે, તો આ 4 હતા, અહીંયા -5 આવ્યા, 4 માંથી 5 જાય તો -1 ને 5n તો છે જ તે. તો આ જે છે એક દ્વિઘાત સમીકરણ બની ગયું. 1980 એનો ગુણાકાર 5 જોડે કરો. 0, 8 × 5 = 40 ની 0 વધી 4, 5 × 9 = 45 ને 9 4 49 વધી આવે 4, અહીંયા આવે 9, એટલે કેટલા આવશે? 9900 આવશે. કેટલા આવશે? 9900. 9900 ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી 1 થાય. જો પહેલા 5 અને 1980 નો ગુણાકાર કરવાનો. આના અવયવો પાડતા આપણે ધોરણ 8 થી શીખીએ છીએ, બરાબર. ધોરણ 9 માં શીખ્યા છીએ. પછી ત્યારબાદ આપણે ધોરણ 10 માં પણ બહુપદીઓ ચેપ્ટર જ્યારે ભણ્યા હતા ત્યારે ડિટેલમાં આના અવયવો પાડતા શીખ્યા હતા. આવા પ્રકારની કોઈ પણ બહુપદીના અવયવો પાડતા શીખ્યા હતા. તો પહેલા શું કરવું પડે? 1980 નો 5 હારે ગુણાકાર કરવો પડે, એ 9900. હવે 9900 ને એવા ભાગ પાડો જેની બાદબાકી 1 થાય. તો આના ભાગ પડે 99 ગુણ્યા 100, જેની બાદબાકી 1 થશે. આની બાદબાકી શું થાય? 1 થાય. તો પાડો, ચાલો અવયવ પડી ગયા. 5n² -100n + 99n -1980 બરાબર 0. ચેક કરો તો -100 + 99 એટલે -1n થાય, બરાબર છે. આમાં તમે કાંઈ ખોટું નથી કર્યું. આમાંથી કોમન લ્યો, આમાંથી કોમન લ્યો. અહીંથી કોમન શું થાય? 5n × n - 20. અહીંથી કોમન શું થાય? 99. અંદર શું હશે? n - 20 બરાબર 0. બંનેમાંથી કોમન થાય n - 20. વધશે શું તમારી પાસે? 5n + 99 બરાબર 0. તો અહીંથી n બરાબર કેટલા આવશે? 20. n - 20 બરાબર 0. અથવા અહીંયા શું આવશે? 5n + 99 બરાબર 0. હે ને ભાઈ? તો અહીંથી n બરાબર કેટલા આવશે? 20. અથવા અહીંથી n બરાબર કેટલા આવશે? -99/5. કેટલા આવશે? -99 + 99 ઓલી બાજુ જાય તો -99, 5 ગુણાકારમાંથી ભાગાકારમાં. હવે n ની કિંમત હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય. n એટલે પદોની સંખ્યા છે. n એટલે શું છે? પદોની સંખ્યા, જે કોઈ દી અપૂર્ણાંકમાં કે ઋણ પણ ન હોય, જે શક્ય નથી. આ શક્ય નથી, જે શક્ય નથી. એટલે સાચો જવાબ શું છે? 20 પદોનો સરવાળો. આ શ્રેણીના 20 પદોનો સરવાળો. તેથી આપેલ સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો કેટલો થશે? 990 થશે. કેટલો થશે ભાઈ? 990 થશે. તો આ જે છે આખો દાખલો પતી ગયો. પહેલા જે ડેટા આપ્યો હતો એ ડેટાની કિંમત આપણે સૂત્રમાં મૂકવાની. શેમાં મૂકવાની? સૂત્રમાં મૂકવાની. એટલે તમને એક દ્વિઘાત સમીકરણ બનશે. શું મળશે? દ્વિઘાત સમીકરણ મળશે. એ દ્વિઘાત સમીકરણને પછી ઉકેલવાનું અવયવ પાડીને. તો તમને આનો જવાબ મળી જશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? જરૂર પડતી હોય તો સ્ક્રીનશોટ લેજો, બાકી આગળ વધું છું. જો આની પછી હજી એક દાખલો આવો જ છે, બરાબર. તો સ્ટોરી આખી આની યાદ થશે કે શું થશે. જો તો સૌથી પહેલા a બરાબર 7 એટલે કે પ્રથમ પદ 7 છે. d બરાબર 11 - 7 એટલે કે 4 થઈ જશે. કેટલા થશે? 4. સરવાળો આપી દીધો છે SN. કેટલો આપેલો છે? 900. પણ એ કેટલા પદોનો સરવાળો છે એ ખબર નથી. કેટલા પદોનો સરવાળો 900 થશે? 10 પદોનો કે 20 પદોનો કે 15 પદોનો? કેટલા પદોનો સરવાળો? આ શ્રેણીના કેટલા પદોનો સરવાળો 900 થશે? બસ હવે અહીંથી બહુ ઇઝીલી તમે જે છે એ સૂત્ર મૂકશો. SN બરાબર છેલ્લું પદ ખબર નથી એટલે n/2 × 2a
પ્લસ એન -1 ઇન્ટુ ડી, હે ને? આ જે છે એ આપણું એસએન નું જૂનું અને જાણીતું સૂત્ર. એસએન ની કિંમત કેટલી છે? તો કે 900 બરાબર એન છેદમાં 2 કૌંસમાં 2. એ ની જગ્યાએ કેટલા? એ ની જગ્યાએ 7 વત્તા એન -1. ડી ની જગ્યાએ કેટલા? તો ડી ની જગ્યાએ 4. ડી ની જગ્યાએ કેટલા આવશે? 4 આવશે. તેથી અહીંયા 900 અહીંયા 2 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં વયા જશે બરાબર એન ઇન્ટુ 2 સત્તા 14 વત્તા 4 ગુણ્યા એન 4n ઓછા 4 એકા 4. ઓકે, હવે શું થશે? 900 દુ 1800. 900 ના ડબલ શું થાય? 1800 બરાબર એન કૌંસમાં 14 માંથી 4 જાય તો 10 વધે ને આગળ 4n, તો 4n પ્લસ 10. મોટા પદની નિશાની આવે. 14 માંથી 4 જાય તો 10, મોટા પદ 14 છે ને નિશાની પ્લસ. ચલો, આ જે છે એ તમારી વાર્તા થઈ. હવે શું કરશો તમે? આ એન ને અંદર ગુણાવશો. આ એન આની સાથે પણ ગુણાશે, આ એન આની સાથે પણ ગુણાશે, તો આ બાજુ હશે 1800. તેથી 1800 બરાબર ગુણો અને આની સાથે તો શું થશે? 4n², હે ને ભાઈ? 4n² પ્લસ 10n. તો અહીંયા 4n² તો હતા જ તે, 10n તો હતા જ તે, પ્લસ 1800 પેલી બાજુ જાય તો -1800 બરાબર 0. બરાબર કેટલા થાય? 0. હવે જો દ્વિઘાત સમીકરણનું સાદુરૂપ થતું હોય તો આપવાનું. શું સાદુરૂપ થશે? આ બધામાંથી 2 કોમન નીકળશે. પહેલું સાદુરૂપ એ થાય છે. આની પહેલા જે દ્વિઘાત સમીકરણ બન્યું હતું એમાં કંઈ કોમન નીકળતું નહોતું. અહીંયા નીકળે છે તો સિમ્પલ બનશે. કોમન કાઢી લ્યો, સહેલું સમીકરણ બનશે. ચાલો 2 કોમન કાઢી લઉં છું. તો અહીંયા વધશે 2n² વત્તા 5n -900 બરાબર 0. અહીંયા 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે, તો શું થાય? 2n² પ્લસ 5n -900 બરાબર 0 ભાગ્યા 2. અહીંયા 2 ગુણાકારમાં હતા, અહીંયા ભાગાકારમાં ગયા, તો શું થશે? જો તો 2n² પ્લસ 5n -900 બરાબર 0 ભાગ્યા 2 કેટલા થાય? 0. આ બની ગયું દ્વિઘાત સમીકરણ. અને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ, જેને ઉકેલવાનું વધારે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 4 માં શીખશું. પણ અત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે આના અવયવ પાડીને આનો ઉકેલ મળે. શું પાડીને? અવયવ પાડીને. 900 દુ 1800 થાય. 900 દુ કેટલા થાય? 1800. 1800 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 5 થાય. તો જો તો 1800 એકા 1800 બરાબર 900 દુ 1800, બાદબાકી 5 કરવાની છે. કેટલા પંચા 1800 થશે? 360 પંચા થશે બરાબર. કેટલા દાણ 1800 થશે? 180 દાણ 1800 થાય. કેટલા વીસા 1800 થાય? તો 90 ગુણ્યા 20 1800 થાય બરાબર. હજી આની બાદબાકી 5 નથી થતી, હજી આગળ વધીએ આપણે. તો 30 વડે ભાગ ચલાવું તો કેટલા 30 1800? 60 30 1800 થાય બરાબર છે. 40 વડે એનો ભાગ ચાલશે નહીં બરાબર. 40 વડે હા ચાલશે. 40 વડે ચલાવો તો ભાઈ 40 વડે ચલાવો તો આને 40 વડે ભાગો 180 ભાગ્યા 4 ચોકે ચોકે 16. 45 ગુણ્યા 40. યસ, આ એના ભાગ છે. 45 ગુણ્યા 40 1800 થાય. જો 1800 ના ઘણા બધા ભાગ મેં વિચાર્યા. 1800 ના એવા ભાગ વિચારવાના છે જેની બાદબાકી 5 થાય. તો 1800 એકા 1800 પણ એની બાદબાકી 5 નો થાય. 900 દુ 1800 પણ એની બાદબાકી 5 નો થાય. 360 પંચા 1800 પણ એની બાદબાકી 5 નો થાય. 180 દાણ 1800 થાય પણ એની બાદબાકી 5 નો થાય. 90 વીસા 1800 થશે પણ એની બાદબાકી 5 નો થાય. 60 30 1800 થાય પણ એની બાદબાકી 5 નો થાય. 45 ગુણ્યા 40 1800 થાય અને એની બાદબાકી 5 થાય. 45 માંથી 40 જાય તો 5 વધે. હવે કેમ કરશો? જો તો 2n² પ્લસ 45n ઓછા 40n -900 બરાબર 0. અહીંથી કોમન નીકળે n, અંદર વધે 2n પ્લસ 45, હે ને? n કોમન કાઢો તો 2n પ્લસ 45 માઇનસ અહીંયાથી કોમન નીકળે 20. કેટલા નીકળે? 20 -20. તો અહીંયા આવશે 2n, માઇનસ ને બદલે પ્લસ, 0 0 ઉડી જાય એટલે 45 અહીંયા આવશે બરાબર 0. બંનેમાંથી કોમન નીકળે 2n પ્લસ 45. શું કોમન નીકળે?
2n પ્લસ 45 વધે શું n માઇનસ 20 બરાબર 0. તેથી 2n પ્લસ 45 બરાબર 0 અથવા n માઇનસ 20 બરાબર 0. તો અહીંથી n બરાબર 20 મળશે, અહીંથી n બરાબર કેટલા મળશે 20, અને અહીંથી n બરાબર માઇનસ 45 દૂત્યાંશ મળશે, જે શક્ય નથી. તો આની નીચે લખવું પડશે જે શક્ય નથી. n ની કિંમત કોઈ દી અપૂર્ણાંકી ન હોય ને ઋણય ન હોય. તો n બરાબર 20 તમારો સાચો જવાબ થયો. એટલે કે આના 20 પદોનો સરવાળો 900 થશે. આ શ્રેણીના કેટલા 20 પદોનો સરવાળો જે છે એ 900 થશે. તો પ્રક્રિયા શું કરી? પહેલા ડેટા કલેક્ટ કર્યો, પછી સૂત્રમાં મૂક્યો એટલે n ના સ્વરૂપમાં એક દ્વિઘાત સમીકરણ મળે. પછી દ્વિઘાત સમીકરણનું થોડુંક સાદુરૂપ આપ્યું એટલે થોડુંક વધારે સહેલું દ્વિઘાત સમીકરણ બની ગયું. કારણ કે બે કોમન નીકળતા હતા તો કોમન કાઢીને 0 ના છેદમાં જવા દીધા એટલે વધારે સહેલું બન્યું. થોડુંક આની કરતાં આ સમીકરણ સહેલું કહેવાય, કારણ કે આમાંથી બે કોમન કાઢીને પછી આ બનેલું છે. ઓકે, પછી આ જે સમીકરણ છે એના અવયવો પાડીને એનો ઉકેલ જે છે એ મને મળી ગયો. ક્લિયર? તો આ જે છે એ આખી પ્રક્રિયા તમારે યાદ રાખવી પડે. ઓકે છે? હા, અવયવ પાડતા નહીં આવડતા હોય તો બહુપદીઓ ચેપ્ટરમાં તકલીફ પડી હશે, અને આગળ જતા દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં તકલીફ પડશે. ચાલો, 3 દાખલાઓ સેમ ટાઈપના છે. એમાંથી સૌથી પહેલા 59 ની વાત કરીએ. અત્યારે કોની વાત કરીએ? 59 ની. શું કહે છે? તો કે 6 વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે જો 6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40 ધન પૂર્ણાંકો કયા કયા થાય? પેલા એ વિચારો. તો 6 વડે વિભાજ્ય હોવા જોઈએ. તો જો કોણ કોણ થાય? એક તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, આવી રીતે માંડીને જો 6 નો 1 આરે ગુણાકાર, 6 નો 2 આરે, 6 નો 3 આરે, 6 નો 4 આરે, હવે ક્યાં સુધી જવાનું? 6 નો 40 આરે ગુણાકાર થાય ત્યાં સુધી. તો 40 6 240, કારણ કે 6 ચોક 24 ને પાછળ આવે 0. તો આ ક્યાં સુધી ચાલશે સમાંતર શ્રેણી? 240 સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે ભાઈ? 240 સુધી ચાલશે. યાદ રાખજો. જો શરૂઆત કેટલાથી થઈ? 6 એકા 6, 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 3, 6 ગુણ્યા 4, છેલ્લે પૂરું ક્યાં સુધી થશે? 6 ગુણ્યા 40 એ પૂરું થશે. ક્લિયર છે? કારણ કે ટોટલ 40 પદો લેવાના છે, અને એ બધા પાછા 6 ના ગુણાકારમાં જોવા જોઈએ. ટોટલ 40 પદો છે એટલે છેલ્લું 40મું પદ છે બધા 6 ના ગુણાકારમાં હોવા જોઈએ. ચાલો, આનો શું કરવાનો છે તમારે? સરવાળો. તો આ શું બની? સમાંતર શ્રેણી બની. અહીં મળેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. શું બનાવે છે? સમાંતર શ્રેણી બનાવે છે. યસ ઓર નો? આ શું બનાવે છે? સમાંતર શ્રેણી બનાવે છે. તો એના માટે ડેટા લખો. ડેટા શું છે? a બરાબર 6, પ્રથમ પદ 6 છે. l બરાબર 240, છેલ્લું પદ 240 છે. કયું છે? 240 છે. n બરાબર 40, કુલ પદોની સંખ્યા 40 છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એમાં 40મું પદ છે. એ રકમ પરથી આપણને ચોખ્ખી ખબર પડે છે. અને Sn જે છે એ આપણે શોધવાનો છે. Sn શું કરવાનો છે? આપણે શોધવાનો છે. તો આટલો ડેટા લખાઈ ગયો. હવે સૂત્ર L છે, અંતિમ પદ છે મારી પાસે, તો મારે કયા સૂત્રમાં જવું જોઈએ? ટૂંકા સૂત્રમાં જવું જોઈએ. તો Sn બરાબર n/2 a પ્લસ l. Sn તો શોધવાનો છે. S n ની જગ્યાએ કેટલા? 40. n ની જગ્યાએ કેટલા? 40 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ a કેટલો છે? a તો કે 6 વત્તા l કેટલો છે? 240. તો 40 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 20. કેટલા થાય? 20. 240 ને 6 કેટલા થાય? 246. કેટલા થાય? 246. 246 નો ગુણાકાર 2 આરે કરો. 6 દુ 12 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 દુ 4, એટલે કેટલો આન્સર આવ્યો? 4920. શું આન્સર આવ્યો ભાઈ?
4920 એટલે કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો મળ્યો તમને. કેટલા? 20 પદોનો સરવાળો 4920 મળે છે. એટલે કે 4920 મળી જાય છે. ઓકે છે ભાઈ? આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. ક્લિયર? તો 6 વડે વિભાજ્ય હોય તેવા 40 પેલા પૂર્ણાંકો મેળવ્યા મેં, બરાબર. એ બધાની યાદી સમાંતર શ્રેણી બનાવે છે. એટલે પછી એનો સરવાળો શોધવા માટે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર થાય. એટલે નીચે જવાબ લખાય. આથી 6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 મળે છે. કેટલો મળે છે? 4920 મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. હવે જો 8ના પ્રથમ 15 ગુણિત ક્યાં થાય? 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 થી માંડીને 8 નો 15 આરે ગુણાકાર કરો. 8 નો 15 અઠ્ઠા 120, તો છેલ્લું શું આવશે? 120 આવશે. બરાબર છે? તો આ ટોટલ 15 પદો છે એનો સરવાળો કરી નાખજો સમાંતર શ્રેણીના સૂત્ર પ્રમાણે. આ થઈ ગયું એ, બરાબર. આ થઈ ગયું એલ, આ શું થઈ ગયું? એ, આ શું થઈ ગયું? એલ. બરાબર છે? કુલ પદો છે 15, n બરાબર 15, બરાબર. અને તમને જે છે એ ઇઝીલી આ બધાનો સરવાળો મળી જશે. યસ, 60મો તમે કરી શકશો. હવે જો 61મો. 61મો શું કે છે? 0 અને 50 વચ્ચેના અયુગ્મ, અયુગ્મ એટલે એકી પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 0 અને 50 વચ્ચે કયા કયા અયુગ્મ પૂર્ણાંકો આવે? તો હું અહીંયા પેલા નોંધ બનાવીશ. 0 અને 50 વચ્ચે આવતા અયુગ્મ પૂર્ણાંકો કયા કયા છે? તો કે એક તો એકડો, પછી 3, 5, 7 થી માંડીને 49 સુધી આવશે. 50 ની પહેલા છેલ્લી કઈ એકી સંખ્યા આવે? અયુગ્મ સંખ્યા આવે? તો કે 49. કઈ આવે? 49. હવે આના બધા પદોનો સરવાળો કરવો છે, પણ કદાચ જો ખબર પડતી હોય તો સારું કહેવાય. પણ અહીંયા 49 કેટલામું પદ છે એ રકમમાં નથી આપેલું ને અહીંયા નથી લખેલું. તો અહીંયા આગળ n ની કિંમત નથી તમારી પાસે. તો 49 કેટલામું પદ છે પેલા એ શોધી લો. અહીંયા આગળ શું હતું? ચોખ્ખું કીધું હતું કે અહીંયા 40 પદ છે ટોટલ. અહીંયા ટોટલ 15 પદ છે એવું કીધું હતું. પણ આમાં કેટલા પદ છે એ ખબર નથી. 0 અને 50 વચ્ચે કેટલી અયુગ્મ સંખ્યાઓ છે ટોટલ એ ખબર નથી. તો તમારે an ના સૂત્ર ઉપરથી જવું પડશે. a બરાબર કેટલા છે? 1, બરાબર છે. d બરાબર કેટલા છે? તો કે 3 - 1 એટલે કે 2. અને an અથવા તો l બંને એક જ કહેવાય. યાદ રાખજો, an બોલો કે l બોલો બંને એક જ થાય. an એટલે તે અંતિમ પદ કહી શકાય ને l એટલે તે અંતિમ પદ કહી શકાય. એ કેટલું છે? 49 છે. તો તમારે પહેલા n શોધી લેવો પડે. પહેલા શું શોધી લેવો પડે? n શોધી લેવો પડે. તો n શોધવા માટે an નું સૂત્ર વાપરો. an બરાબર a + n - 1 × d. હવે an નું મૂલ્ય કેટલું છે? an નું તો કે an નું મૂલ્ય છે 49, બરાબર. a કેટલો છે? a 1. n ખબર નથી, -1. d ની વેલ્યુ કેટલી છે? તો કે 2. d ની વેલ્યુ કેટલી છે? તો કે 2. ઓકે, તો 49 +1 પહેલી બાજુ આવે તો -1, n - 1 ગુણ્યા 2. 49 માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 48, બરાબર. n - 1 × 2. અહીંયા 2 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં જાય તો 48 ભાગ્યા 2 બરાબર n - 1. તો 48 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 24, બરાબર n - 1. -1 ને આમ મોકલો તો 24 + 1 બરાબર n. તો n બરાબર કેટલા થાય? 25 થાય. કેટલા થાય ભાઈ? 25. એનો અર્થ એવો થયો કે આ સમાંતર શ્રેણીમાં કુલ 25 પદો છે. હજી સરવાળો તો આપણે શોધ્યો જ નથી. સરવાળો શોધવાનું સૂત્ર શું છે? Sn બરાબર n/2 × a + l. હવે તમે સીધું આ સૂત્ર વાપરી શકો, કારણ કે હવે n ની કિંમત મળી ગઈ છે. n કેટલો છે તમારી પાસે? 25. તો n છે 25 / 2. a એટલે કેટલા છે? a એટલે પ્રથમ પદ 1, l એટલે અંતિમ પદ કેટલું છે? 49, બરાબર છે. તો 25/2
ગુણ્યા 1 + 49 કેટલા થાય? તો કે 50. 2 વડે ઉડાડો તો આ પાછા 25 આવશે. 25 × 25 કેટલા આવે? તો કે 625. કેટલા આવે? 625. તો અહીંયા કુલ 25 પદોનો સરવાળો મળી ગયો 625. તો આ જે છે એ તમારો જવાબ થઈ જશે. શું થયો? આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? આમાં ખબર પડે છે? ખ્યાલ આવે છે? બસ આટલી વસ્તુઓ જે છે એ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તો આ દાખલો પહેલા બે દાખલાઓ કરતા કઈ રીતે અલગ હતો? 59 અને 60 કરતા 61 કઈ રીતે અલગ છે? આ બંનેમાં 59માં તે n ની કિંમત આપેલી હતી અને 60માં તે n ની કિંમત આપેલી હતી. જ્યારે 61માં દાખલામાં n આપેલો નહોતો એટલે પહેલા મેં n શોધ્યો. 61માં દાખલામાં n એટલે પદોની સંખ્યા આપેલી નહોતી એટલે મેં પહેલા n શોધ્યો, પછી મારો દાખલો થયો. પછી જો આ એની જેવો જ છે. આમાં શું કીધું તું? 6 ના પ્રથમ 40 ધન પૂર્ણાંકો. અહીંયા કીધું છે 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાંકો. કયા થાય 6 ના પ્રથમ 30 ધન પૂર્ણાંકો? તો લખશો તમે 6 × 6, 6 × 12, 6 × 13 18, 6 × 4 24 થી માંડીને 6 × 30 એટલે કે 180. બરાબર? અહીંથી શરૂ કરીને 6 × 30 એટલે 180 એ પૂરા થશે. એ મળી જાય. પદોની સંખ્યા કેટલી છે એ રકમમાં આપી દીધી છે. 30 પદો છે ટોટલ. બરાબર છે? છેલ્લું પદ આપેલું છે, પહેલું પદ આપેલું છે, તો સરવાળો કરવામાં કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. ઓકે છે? વધુ છું આગળ. હવે જુઓ મુખ્ય પ્રશ્ન 50મો, જેની અંદર ઘણા બધા પેટા પ્રશ્નો આવશે. જેની અંદર ઘણા બધા પેટા પ્રશ્નો આવશે. જો તો સૌથી પહેલો પ્રશ્ન આપણે વાત કોની કરીએ? સૌથી પહેલા દાખલાની. પહેલું પદ a = 5, સામાન્ય તફાવત d = 3, an એટલે l પણ કહેવાય. હો ભાઈ, an ને બીજું શું કહેવાય? l પણ કહેવાય. an બોલો તો પણ ચાલે અને l બોલો તો પણ ચાલે. યાદ રાખજો, an એટલે l થાય. l ની જગ્યાએ an પણ લઈ શકાય. ઓકે, 50 આપેલ હોય તો n શોધો અને sn શોધો. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, તમે એક વસ્તુ વિચારો કે જે સમાંતર શ્રેણીમાં કુલ n પદો હોય, કુલ કેટલા પદો હોય? n પદો હોય. એનું nમું પદ જ છેલ્લું પદ થાય કે ન થાય? ધારો કે તમારા ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ છે તો જે 20મો વિદ્યાર્થી છે એ જ છેલ્લો વિદ્યાર્થી થાય ને. એટલે કે nમું પદ જ છેલ્લું પદ થાય કુલ n પદો હોય તો. એટલે nમું પદ an, એને l કહી શકાય. nમું પદ એટલે an, જેને શું કહી શકાય? l કહી શકાય. ઓકે, તો પહેલા તો આપણે n શોધવો છે. હવે n શોધવા માટે તો તમારી પાસે an ના સૂત્રમાં a છે, d છે, તો n મળી જાય. તો પહેલો દાખલો જો તમારે ગણવો હોય, દાખલા નંબર 1 ગણવો હોય, તો an બરાબર a + n - 1 × d. an કેટલો આપેલો છે? an એટલે 50. a કેટલો આપેલો છે? a આપેલો છે 5. n શોધવાનો છે. અને d કેટલો આપેલો છે? d આપેલો છે 3. અહીંથી પેલા n શોધી લ્યો. આ દાખલામાંથી n શોધો તો 50 + 5 n પા આવે તો -5 બરાબર n - 1 × 3. 50 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 45 બરાબર n - 1 × 3. અહીંયા 3 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવે તો 45 / 3 બરાબર n - 1. 45 / 3 કેટલા થાય? 15 બરાબર n - 1. -1 પેલી બાજુ જાય તો +1 થાય તો 15 + 1 બરાબર n. તો n બરાબર કેટલા થાય? 16. n બરાબર કેટલા થાય ભાઈ? 16. સમજણ પડે છે? ચાલો, આ વસ્તુ થઈ ગઈ તમારી. આટલી વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ. હવે n મળી ગયો એટલે એક દાખલો સોલ્વ થઈ ગયો. n મળવાનો આ દાખલો સોલ્વ થઈ ગયો. બીજું શું કીધું છે? sn શોધો. તો હવે sn નું સૂત્ર, જો તમારી પાસે l હોય, જો તમારી પાસે l હોય, કારણ કે an ને l પણ કહેવાય, તમને ખબર છે. an ને શું કહેવાય? l કહેવાય. બરાબર? એટલે તમારી પાસે l છે એટલે તમારે ટૂંકા સૂત્રમાં જ જવાય, પછી લાંબુ સૂત્ર પકડાય નહીં. તો શું કરશો? sn બરાબર n/2 × a + l. s n ની કિંમત કેટલી છે? n ની કિંમત, તો n ની કિંમત છે 16 બરાબર 16/2 × a કેટલો થાય? a આપેલો છે 5 અને l કેટલો થાય? l છે 50. l કેટલો છે? 50. an બોલો કે l બોલો બે સરખા થાય, આ વસ્તુ ખાસ યાદ રાખજો.
આને ઉડાડો એટલે 8 થઈ ગયા, તો 8 નો ગુણાકાર 5 ને 50 એટલે કે 55 સાથે કરવો પડે. 55 દુ 110 ચોક 440. આનો ગુણાકાર કેટલો આવશે? 440. આ 16 પદોનો સરવાળો મળી ગયો, એટલે કે SN મળી ગયો. તો N પણ મળી ગયો, SN પણ મળી ગયો. ક્લિયર છે? ખબર પડતી હશે, બરાબર? તો પહેલા મેં AN ના સૂત્ર ઉપરથી N શોધી લીધો, N મળી ગયો, એના ઉપરથી SN શોધી લીધો. ક્લિયર? વધીએ આગળ. પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. એ આપેલો છે, 13મું પદ આપેલું છે અને 13 પદોનો સરવાળો શોધવાનો છે. શું શોધવાનો છે? 13 પદોનો સરવાળો શોધવાનો છે. અચ્છા, હવે જો તમે આમાં જો થોડુંક વિચારો ને તો દાખલાને શોર્ટ બનાવી શકો. સૌથી પહેલા કેટલું આપેલું છે? a બરાબર 7 આપેલા છે અને 13મું પદ આપેલું છે. શું આપેલું છે 13મું પદ? તો કે 35. કેટલું આપેલું છે 13મું પદ? કેટલું આપેલું છે? તો કે 35 આપેલું છે. હવે 13મા પદનું સૂત્ર શું થાય? a + 12d બરાબર 35. અરે ભાઈ, અહીંયા 13 છે તો d નો સહગુણક 12 થાય. તમને ખબર છે આવું સૂત્ર આપણે આગળના લેક્ચરોમાં ખૂબ વાપર્યું છે. an બરાબર a + n - 1 * d. 13 હોય તો d નો સહગુણક 12 લેવાનો હોય. અચ્છા, એમાં a ની કિંમત મૂકી દો, કારણ કે a આપેલો છે કેટલો? 7 + 12 * d બરાબર 35. તેથી 12 * d બરાબર 35 + 7 પહેલી બાજુ જાય તો -7. તેથી 12 * d બરાબર થાય તમારી પાસે કેટલા આવશે? તો કે 28. કેટલા આવશે? તો કે 28 આવી જશે. a બરાબર 7 આપેલા છે, 13મું પદ તમને આપેલું હતું 35, a બરાબર 7 મૂક્યા, 35 ઓલી બાજુ ગયા 28. તેથી d બરાબર 28 ભાગ્યા 12, 4 તેરી અને 7 ચોક 28, 7 ચોક અને 3 ચોક. ઓકે, તો d બરાબર કેટલા આવી ગયા? 7/3. હાલો, પહેલી વસ્તુ પૂરી. d શોધવાનો હતો એ મળી ગયો. પહેલા શું શોધવાનો હતો? d. એ મળી ગયો. હવે શું કીધું છે? 13 પદોનો સરવાળો શોધો. શું કીધું છે? 13 પદોનો સરવાળો શોધો. તો SN બરાબર n/2 × 2a + n - 1 × d થશે. n - 1 × d. ઓકે, હવે અહીંયા આગળ n ની જગ્યાએ 13 મૂકો. કેટલા મૂકો? 13 મૂકો. a ની જગ્યાએ 7 મૂકો અને d ની જગ્યાએ 7/3 મૂકો. તમને જવાબ મળી જશે. તમને શું મળશે? જવાબ મળી જશે. આ 3 કિંમત મૂકી દો આ સૂત્રમાં. n ની જગ્યાએ 13, a ની જગ્યાએ 7 અને d ની જગ્યાએ 7/3 મૂકી દો. જવાબ આવી જશે. પણ જો તમે થોડીક બુદ્ધિ ચલાવો ને તો આ દાખલો લાંબા સૂત્ર ઉપરથી લેવાની જરૂર જ નથી, ટૂંકા સૂત્ર ઉપરથી પણ થઈ જાય. કોના ઉપરથી થઈ જાય? ટૂંકા સૂત્ર ઉપરથી થઈ જાય. તમે કહેશો સર કઈ રીતે? ટૂંકું સૂત્ર છે n/2 a + l. લાંબા સૂત્ર ઉપરથી તો ચાલો સમજાઈ ગયું. આ દાખલો લાંબા સૂત્ર ઉપરથી તો થશે જ તે. માની લો તમને ટૂંકા સૂત્રનો વિચાર ન આવ્યો પરીક્ષામાં, તો તમે લાંબા સૂત્ર ઉપરથી કરી નાખજો. હા કે ના? તો લાંબા સૂત્ર ઉપરથી તો બધાને વિચાર આવશે જ તે કે S13 શોધવાના છે, તો SN ના સૂત્રમાં, લાંબા સૂત્રમાં n ની જગ્યાએ 13 મૂકીએ, બાકીનો બધો ડેટા આપણી પાસે છે એટલે SN મળી જાય. પણ બીજું શું કરી શકાય? તો જો S13 મારે શોધવો છે તો 13/2. a એટલે પહેલું પદ અને l એટલે છેલ્લું પદ. હવે સરવાળો 13 પદોનો શોધવાનો છે તો છેલ્લું પદ એટલે 13મું પદ જ થાય કે ન થાય? એલા ભાઈ, સરવાળો કેટલા પદોનો શોધવાનો છે? 13 પદોનો. સરવાળો કેટલા પદોનો શોધવાનો છે? 13 પદોનો. તો છેલ્લું પદ એ 13મું પદ જ થાય કે ન થાય? એટલે આ જે 13મું પદ આપ્યું છે ને છેલ્લું પદ જ આપ્યું છે. જે 13મું પદ આપ્યું છે શું આપ્યું છે? છેલ્લું પદ જ આપેલું છે. તો બસ હવે કિંમતો મૂકી દો. તો 13/2. એ કેટલો આપેલો છે? એ 7. અને 13મું પદ શું આપેલું છે? 13મું પદ રકમમાં આપેલું છે કંઈક 35. કેટલું આપેલું છે? 35 આપેલું છે. જો યાદ રાખજો, સરવાળો કેટલા પદોનો કરવાનો છે? 13 પદોનો. તો છેલ્લું પદ કેટલામું પદ થાય? 13મું પદ. તો l ની જગ્યાએ 13મું પદ એવું લખી શકાય. l ની જગ્યાએ શું લખી શકાય? 13મું પદ. એવું કેમ લખી શકાય? કારણ કે સરવાળો 13 પદોનો શોધવાનો છે તો છેલ્લું પદ 13મું પદ જ હોય. તો થશે 13/2 × આ થશે 42. 2 વડે ઉડાડો 21. બસ
13 ગુણ્યા 21 કરી નાખો, આ તમારો જવાબ છે. વોટ એવર, હવે ગુણાકારમાં હું નથી પડતો, કારણ કે ગુણાકાર શીખવાડવું મારું કામ નથી. માની લો કોઈકને આવો વિચાર નથી આવ્યો પરીક્ષામાં અને એને લાંબા સૂત્ર ઉપરથી કર્યો છે, તોય તે જવાબ તો સેમ જ આવશે. તોય તે જવાબ તો આનો જે આવતો હશે એ જ આવશે. 21 ગુણ્યા 13 આવો કંઈક આવશે, 273. કેટલો આવશે? 273. તો જવાબ તો બંને રીતે સરખો જ આવવાનો છે. 13 પદોનો સરવાળો મળી ગયો તમને. આમ આપેલ સમાંતર શ્રેણીના 13 પદોનો સરવાળો 273 થઈ જશે. આમાં કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં, કઈ ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. જો અહીંયા એવું જ છે, અહીંયા એ જ પ્રકારનો દાખલો છે. સરવાળો કેટલા પદોનો શોધવાનો છે? 12 પદોનો. અને છેલ્લું પદ કેટલામું થશે? 12મું પદ. એટલે આ એલ જ થઈ ગયું. 12મું પદ એ છેલ્લું પદ જ થઈ ગયું ભાઈ, એલ. તમે સમજો, સરવાળો 12 પદોનો શોધવાનો છે તો 12મું પદ જ છેલ્લું પદ થાય. તો આ પણ એ જ થીમ ઉપર આખો દાખલો હાલશે. કેમ ચાલશે બોલો? તો પહેલા ડેટા લખાવો. તો ડી બરાબર 3 આપેલો છે, એ 12 બરાબર કેટલા આપેલા છે? 37. તો સૌથી પહેલા તો એ શોધો, પ્રથમ પદ શોધો. એ 12 એટલે શું થાય? એ પ્લસ 11d બરાબર 37. ઓકે, એ પ્લસ 11 ડી ની જગ્યાએ 3 બરાબર 37. એ પ્લસ 11 તેરી 33 બરાબર 37. તો એ બરાબર 37 માઇનસ 33. તો એ બરાબર કેટલા થાય? 4. એ ની વેલ્યુ કેટલી થાય? 4. એ ની વેલ્યુ કેટલી થાય? 4. હવે આ જે એ ની વેલ્યુ મળી છે એ તો ઓકે છે. ચાલો હવે તમારે 12 પદોનો સરવાળો શોધવો છે. તો પેલા SN ના ટૂંકા સૂત્ર ઉપરથી જ હું કરું છું. SN બરાબર n/2 a પ્લસ l. n ની જગ્યાએ 12 મૂકો, જ્યાં જ્યાં n દેખાય છે ને ત્યાં 12 મૂકો. તો S12 બરાબર 12/2 ઇન્ટુ a પ્લસ l એટલે 12મું પદ. અરે ભાઈ, કુલ પદ 12 છે, 12 પદોનો સરવાળો કરવો છે તો અંતિમ પદ 12મું પદ જ થાય ને. કુલ પદ જ 12 છે તો છેલ્લું પદ 12મું પદ જ થાય. તમારા ક્લાસમાં કુલ 12 વિદ્યાર્થીઓ હોય તો છેલ્લો રોલ નંબર 12 નંબર જ હોય કે ન હોય? બરાબર. તો એ એમને એમ એલ ની જગ્યાએ 12મું પદ, કારણ કે કુલ પદ 12 નો સરવાળો કરવાનો છે. જો તમારે 12 પદોનો સરવાળો કરવો હોય તો 12મું પદ જ છેલ્લું પદ થાય. બસ પૂરું થઈ ગયું. 12 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 6. એ એટલે કેટલો? 4. અને 12મું પદ કેટલું આપેલું છે? 37. બસ કરી નાખો, સરવાળો કરીને 6 વડે ગુણાકાર, જવાબ મળી જશે. ક્લિયર? વધો આગળ. ત્રીજું પદ 15 છે, જ્યારે 10 પદોનો સરવાળો 125 છે. તો 10મું પદ શોધો અને ડી શોધો. શું શોધો? ડી શોધો અને 10મું પદ શોધો. ચાલો એક કામ કરીએ આપણે. પહેલા શું આપેલું છે આપણને? A3. એ કેટલો આપેલો છે? 15. A3 નો મતલબ તમને ખબર છે શું થાય? A પ્લસ 2D બરાબર 15. આ એક સમીકરણ બની ગયું. સમીકરણ નંબર 1. શું બન્યું? આ એક સમીકરણ. અહીંયા 3 હોય તો ડી નો સહગુણક 1 ઓછો એટલે કે 2 રાખવો પડે. ઓકે, 10 પદોનો સરવાળો આપેલો છે 125. શું આપેલો છે? 10 પદોનો સરવાળો આપેલો છે 125. હવે SN નું સૂત્ર શું છે? n/2 ઇન્ટુ 2a પ્લસ n-1. 10 માંથી 1 જાય તો 9 ઇન્ટુ ડી બરાબર 125. ભાઈ SN નું સૂત્ર શું છે? n ડિવાઇડેડ બાય 2, 2a પ્લસ n-1. 10 - 1 એટલે કેટલા થાય? 9 ઇન્ટુ ડી. ઓકે, તો 10 ભાગ્યા 2 કેટલા થાય? 10 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 5 ઇન્ટુ શું થાય? 2a પ્લસ 9d બરાબર 125. 5 વડે ભાગી નાખો તો 2a પ્લસ 9d બરાબર કેટલા થશે? 125. અહીંયા 5 ગુણાકારમાં છે, આ બાજુ 5 આવે તો ભાગાકારમાં જશે. તો અહીંયા શું થશે? 2a પ્લસ 9d બરાબર 125 ભાગ્યા 5 કેટલા થાય? તો કે 25 થાય. કેટલા થાય ભાઈ? 25 થાય. તો આ જે છે એ બીજું સમીકરણ બની ગયું. આ શું બની ગયું? બીજું સમીકરણ બની ગયું. હવે જો પહેલા સમીકરણ અને બીજા સમીકરણમાંથી મારે ડી શોધવાનો છે. શું શોધવાનો છે? ડી. તો ડી શોધવા માટે છે ને એ નો સહગુણક બેયમાં સરખો હોવો જોઈએ. અહીંયા એ નો સહગુણક 2 છે, જ્યારે અહીંયા એ નો સહગુણક 1 છે. તો આ સમીકરણ બંનેને ઉકેલવા પડશે.
તો ડાયરેક્ટ તમે બાદબાકી નહીં કરી શકો, કારણ કે અહીંયા એ ના સહગુણકો પણ સરખા નથી, ડી ના સહગુણકો પણ સરખા નથી. અહીંયા ડી નો સહગુણક 2 છે, ડી નો સહગુણક 9 છે. અહીંયા એ નો સહગુણક 1 છે, અહીંયા એ નો સહગુણક 2 છે. તો ડાયરેક્ટ તમે આને ઉકેલી શકતા નથી. તો આપણે પેલા સમીકરણ 1 ને જે છે, જો આવા પ્રકારના આપણે જે સમીકરણ દ્વિચલ સુએક સમીકરણ યુગમાં આવશે ને, એને ઉકેલવાનું આપણે ચેપ્ટર નંબર 3 માં વધારે ડિટેલમાં શીખશું. પણ અત્યારે હાલ પૂરતું હું આટલું ખાલી તમને સમજાવી દઉં છું કે સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણતા તો શું થશે? અને 2 વડે ગુણો તો 2a શું થઈ જશે? 2a વત્તા આને 2 વડે ગુણો એટલે 4d, આને 2 વડે ગુણો એટલે 30. તો આખા સમીકરણને 2 વડે ગુણ્યા. નીચે શું છે? 2a પ્લસ 9d બરાબર 25. એને મેં કોઈ વડે નથી ગુણ્યા, આને 2 વડે ગુણ્યા, આને કોઈ વડે નથી ગુણ્યા. હવે બાદબાકી કરો, માઇનસ માઇનસ માઇનસ, તો 2a 2a કટ થઈ જાય. 4d માઇનસ 9d એટલે કે માઇનસ 5d, અને 30 માંથી 25 જાય તો વધે 5. તો માઇનસ 5d બરાબર 5 હોય તો 5d બરાબર માઇનસ 5 થાય. ભાઈ આ માઇનસ સામે પાસ કરી દીધો, તો d બરાબર કેટલા થાય? માઇનસ 5 ભાગ્યા 5. તો d બરાબર કેટલા થાય? માઇનસ 1 બરાબર d મળી ગયો. પહેલો પ્રશ્ન સોલ્વ. પહેલો પ્રશ્ન શું હતો? તો કે d શોધો. પહેલો પ્રશ્ન શું હતો તમારો? d શોધો. એ મળી ગયો. હવે d ની કિંમત છે ને કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે a મળશે. d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. તો d ની કિંમત હું પહેલા સમીકરણમાં મૂકું છું, તો અહીંયા લખું છું d બરાબર -1. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? જો તો a પ્લસ 2 ઇન્ટુ d ની કિંમત -1 બરાબર 15. તો a પ્લસ માઇનસ માઇનસ 2 × 2 બરાબર 15. તો a બરાબર 15 -2 પેલી બાજુ જાય તો +2 એટલે કે 17 થયા. a બરાબર કેટલા મળી ગયા? 17. હવે 10મું પદ શોધવું હોય તો તમારી માટે કોઈ અઘરી વસ્તુ નથી. an ના સૂત્ર ઉપરથી a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં n ની જગ્યાએ 10 મૂકો, a ની જગ્યાએ 17 મૂકો, d ની જગ્યાએ -1 મૂકો. ઇઝીલી જે છે એ તમારાથી આ દાખલો સોલ્વ થઈ જશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? ચાલો જોઈ લો એકવાર. ચાલો આમાં છે એ કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. ઓકે, જો તો ભાઈ S9 આપેલું છે, D પણ આપેલો છે, તો પહેલા તો A શોધો. તો S9 બરાબર કેટલા આપેલા છે એ જોવો. તો S9 બરાબર 75 આપેલા છે. કેટલા? 75. હવે S9 ના સૂત્ર ઉપરથી તમારે D ના ઉપયોગ ઉપરથી A શોધવો છે, તો ઇઝીલી મળી જાય તમને. કઈ રીતે મળે? જોવો તો લાંબુ સૂત્ર વાપરો, n/2 ઇન્ટુ 2a પ્લસ n -1. 9 - 1 કેટલા થાય? 8 ઇન્ટુ d બરાબર 75 બરાબર. તેથી 9/2. આમાંથી 2 કોમન નીકળે આખામાંથી, તો ગુણાકારમાં આ બધામાંથી 2 કોમન નીકળશે. એટલે અહીંયા શું વધશે? a પ્લસ 4d બરાબર 75. ફરીથી રિપીટ કરું છું, 9/2 તો ઓલરેડી હતા, આટલામાંથી 2 કોમન કાઢ્યા તો અહીંયા a વધ્યો ને અહીંયા 4d વધ્યા. 2 ઉડી ગયા, જે અહીંયા 2 કોમન નીકળ્યા એ અને આ 2 બંને ઉડી ગયા. ઓકે, તેથી a પ્લસ 4d બરાબર 75. અહીંયા 9 ગુણાકારમાં હતા, અહીંયા 9 આવશે ભાગાકારમાં. અહીંયા 9 ગુણાકારમાં હતા, અહીંયા ક્યાં આવ્યા? ભાગાકારમાં. d ની વેલ્યુ 5 મૂકી દો. તો પહેલાના છેદ ઉડાડી દઉં છું. 3 વડે 25 અને 3 વડે 3 તો શું થશે? a પ્લસ 4d બરાબર 25/3. તેથી a પ્લસ 4 d ની વેલ્યુ આપેલી છે. કેટલી છે? d ની વેલ્યુ 5 બરાબર 25/3. તો 4 × 5 કેટલા થશે? 20 થઈ જશે.
તો એ બરાબર કેટલા થશે 25/3 આ જે 4 પંચા 20 પ્લસ છે એ પોલી બાજુ જાય તો -20 થઈ જાય કેવા થઈ જાય -20 થઈ જાય હવે શું કરશો તમે આને 3 વડે ભાગશો અને 3 વડે ગુણશો જેથી કરીને છેદ સરખા થઈ જાય એટલે તમે ઇઝીલી આનું સાદુરૂપ આપી શકો તો શું થશે જો તો 25/3 -20 તેરી 60/3 તો બાદબાકી કરો તો કેટલી થાય -35/3 પ્રથમ પદ મળી ગયું આપણને શું મળી ગયું -35/3 થઈ ગયું આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એ મળી ગયો હવે નવમું પદ શોધવું અઘરું નથી તમારા માટે બરાબર નવમું પદ હવે શોધવું તમારા માટે અઘરું નથી an ના સૂત્ર ઉપરથી પણ મળી શકે અથવા તો તમે sn ઉપરથી l ની જગ્યાએ a9 મૂકો તો પણ મળી શકે sn ના સૂત્રમાં l ની જગ્યાએ a9 મૂકી દો બરાબર અહીંયા s9 બરાબર સૂત્ર થશે ને s9 બરાબર 9/2 a પ્લસ l એટલે નવમું પદ કારણ કે 9 પદોનો સરવાળો કરો છો એટલે છેલ્લું પદ નવમું પદ થાય એમાંથી પણ મળી શકે કદાચ આવો વિચાર નથી આવતો તો તમે લાંબુ સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઉપરથી પણ નવમું પદ શોધી શકો છો ક્લિયર છે ખબર પડે છે ઓકે હવે જુઓ હવે આજે આપણે જે પ્રકારના દાખલાઓથી આજે લેક્ચર શરૂ કર્યો હતો બરાબર એ જ પ્રકારનો દાખલો આવ્યો છે a બરાબર 2 આપેલા છે ડી બરાબર તમને 8 આપેલા છે n પદોનો સરવાળો જે છે એ તમને 90 આપેલો છે તો n શોધવાનો છે સૌથી પહેલો પ્રશ્ન એ છે n શોધવાનો છે તો સૂત્ર લાગશે sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી sn કેટલો છે 90 n ખબર નથી ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2 a ની જગ્યાએ 2 વત્તા n માઇનસ 1 ડી ની જગ્યાએ 8 ઓકે અહીંયા બે ભાગાકારમાં છે ગુણાકારમાં જાય તો 90 દુ કેટલા થાય 180 બરાબર n ઇન્ટુ 2 દુ 4 વત્તા 8 ગુણ્યા n 8n ઓછા 8 બરાબર છે તો 180 બરાબર n કૌંસમાં 8n પ્લસ 4 માઇનસ 8 કેટલા થાય -4 થઈ જાય કેટલા થઈ જાય -4 થઈ જાય હવે શું કરશું આમાંથી 4 કોમન કાઢશું અથવા તો એ પછી કરીએ ચાલો 180 બરાબર આનો ગુણાકાર આની હારે તો કેટલા થાય 8n² પછી આનો ગુણાકાર આની હારે એટલે કેટલા થાય -4n થશે બરાબર છે હવે શું કરશું આપણે તો કે 8n² તો ઓલરેડી હતા પછી -4n તો ઓલરેડી હતા પ્લસ 180 આ બાજુ આવશે તો -180 થાય બરાબર 0 બરાબર શું થાય 0 હવે જો આ બધામાંથી 4 કોમન નીકળે છે તો એ વધારે કોમન નીકળતું હોય તો કાઢી જ લેવાય કારણ કે તો અવયવ પાડવામાં સહેલું પડે 4 કોમન કાઢો તો અહીંયા વધે 2n² -n -45 બરાબર 0 બધાને 4 વડે ભાગી નાખ્યા એટલે 4 કોમન નીકળી ગયા 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 2n² -n -45 બરાબર 0/4 એટલે 0 જ થયું એટલે કે 2n² -n -45 બરાબર 0 45 દુ 90 ના એવા ભાગ પાડો જેની બાદબાકી 1 થાય 10 9 90 શું થાય 10 9 90 ભાગ પડશે તો શું પડશે 2n² -10n વત્તા 9n -45 બરાબર 0 આજે આપણે શરૂઆત કરીને ત્યારે આવા જ પ્રકારના દાખલા હતા sn આપેલો હતો ને n શોધવાનો હતો બરાબર આ જ પ્રકારના દાખલાઓથી આપણે શરૂઆત કરી હતી તો શું થશે જો તો 2n કોમન ઇન્ટુ n -5 વત્તા 9 કોમન ઇન્ટુ n -5 બરાબર 0 તો બંનેમાંથી કોમન શું નીકળે n -5 કોમન નીકળે વધે શું 2n + 9 બરાબર કેટલા થઈ જાય 0 તો અહીંથી n બરાબર 5 મળશે અહીંયા -9/2 આ પોસિબલ નથી n બરાબર 5 સાચો જવાબ છે પછી તમને શું કીધું છે કે an શોધો તો n બરાબર 5 મળી જાય તમને એકવાર તો પાંચમું પદ શોધવાનું છે an n ની જગ્યાએ 5 વિચારો તો પાંચમું પદ શોધવાનું થાય પછી તમારે કારણ કે n બરાબર 5 મળી ગયા છે એટલે અહીંયા તમારે n ની જગ્યાએ 5 વિચારવા જોઈએ તો ત્યાં તમે n ની જગ્યાએ 5 વિચારો તો a5 શોધો એટલે કે પાંચમું પદ શોધો બરાબર ચાલો આ દાખલો ખૂબ સહેલો કઈ રીતે જો તો
એ આપેલું છે an એટલે કે l પણ આપેલું છે. an ને શું કહેવાય? l પણ કહેવાય. an ને શું કહેવાય? l પણ કહેવાય. બરાબર છે. ચાલો તો અહીંયા જે છે હું l મૂકી દઉં છું. તો Sn નું સૂત્ર છે તમારી પાસે Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ l, હે ને? હવે Sn કેટલો છે જો તો Sn ઈ છે 210, n ખબર નથી, ડિવાઇડેડ બાય 2. a કેટલો છે? a છે 8 અને l કેટલો છે તો કે 62. અહીંથી તમને n મળી જાય. અહીંથી શું મળી જાય? n મળી જશે. આનું સાદરૂપ આપો એટલે n મળી જશે. અને એકવાર n મળી ગયો એની કિંમત તમે an ના સૂત્રમાં મૂકો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રમાં પછી તમે n ની કિંમત મૂકજો એટલે તમને ડી મળી જશે. બરાબર. અહીંથી પેલા n મળશે, એ n ની કિંમત અહીંયા મૂકો એટલે તમને ડી મળી જાય. બરાબર. એ આપેલો છે, an આપેલો છે, n મળી ગયો તો ડી મળી જશે. ઓકે છે ભાઈ? અહીંથી n મેળવો, એ અહીંયા મૂકો એટલે તમને ડી મળે. બરાબર છે? ચાલો વધો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ચર્ચા કરીએ. જો શું આપેલું છે? an બરાબર 4, ડી બરાબર 2, Sn બરાબર -14 આપેલ હોય તો n અને a શોધો. હવે જો આપણી પાસે છે ને ટોટલ 3 સૂત્રો છે. એક an નું સૂત્ર અને Sn ના 2 સૂત્રો. an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Sn નું ટૂંકું સૂત્ર છે n/2 a પ્લસ l. લાંબુ સૂત્ર છે n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આ ત્રણેય સૂત્રોની અંદર છે ને n અને a કોમન છે. દરેકમાં n પણ આવે છે, દરેકમાં a પણ આવે છે. એકાદું સૂત્ર એવું હોત ને કે n અને a માંથી કોઈ પણ એક આવતું હોત ને એક નું આવતું હોત તો તમે ઇઝીલી શોધી શકત એને. પણ અહીંયા ત્રણેય સૂત્રોમાં a પણ આવે છે, n પણ આવે છે, n પણ આવે છે, a પણ આવે છે. બરાબર. અહીંયા a આવે છે ને n આવે છે. તો દરેક સૂત્રમાં જોઈ લ્યો a પણ આવતું હશે ને n પણ આવે છે દરેક સૂત્રમાં. તો આવા પ્રકારના જ્યારે તમને પરિસ્થિતિ આપેલી છે તો અહીંયા આગળ જે છે એ આપણે કઈ રીતે સોલ્યુશન વિચારશું એની ચર્ચા કરીએ. ઓકે, જો ધ્યાન આપજો. સૌથી પહેલા an બરાબર કેટલા આપેલા છે તો કે 4. લખું છું an બરાબર 4 આપેલા છે. an નું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 4. હવે a ખબર નથી, પ્લસ n ખબર નથી, -1 ડી ખબર છે. કેટલો? ડી બરાબર કેટલા છે? 2. તો ડી ની જગ્યાએ હું મૂકીશ 2 બરાબર 4. તો a બરાબર કેટલા આવશે? a પ્લસ 2 ઇન્ટુ n 2n, 2 ઇન્ટુ -1 એટલે એ થાય -2 બરાબર 4. તેથી a વત્તા 2n બરાબર 4, -2 પહેલી બાજુ જાય તો +2. તો a વત્તા 2n બરાબર 4 ને 2 કેટલા થાય? 6. તો a બરાબર 6 પ્લસ 2n પહેલી બાજુ જાય તો -2n થાય. શું થાય? a બરાબર 6 પ્લસ 2n ઓલી બાજુ જાય તો શું થાય? -2n થાય. તો મેં શું કર્યું અત્યાર સુધીની પ્રક્રિયા? an ના સૂત્ર ઉપરથી a નું મૂલ્ય n ના સ્વરૂપમાં મેળવ્યું. an ના સૂત્ર ઉપરથી a નું મૂલ્ય n ના સ્વરૂપમાં મેળવ્યું છે. ઓકે, ચાલો આટલી પ્રક્રિયા થઈ ગઈ. હવે બીજું કોનું મૂલ્ય આપેલું છે તો કે Sn. બીજું કોનું મૂલ્ય આપેલું છે તમને? Sn. તો લખું છું. શું લખું છું અહીંયા આગળ જુઓ તો? Sn એનું મૂલ્ય આપેલું છે તમને કેટલું? Sn બરાબર કેટલા આપેલા છે? -14. કેટલા આપેલા છે? -14. હવે હું સૂત્ર કેવું વાપરી શકું? તો Sn બરાબર n/2. શું વાપરીશ? n/2 ઇન્ટુ a પ્લસ l બરાબર -14. તેથી n/2 a કેટલો છે એ તો આપણને હમણાં ખબર પડી જશે. l કેટલો છે? l એટલે અંતિમ પદ, an કહી શકાય. l એટલે શું થાય? અંતિમ પદ, જેને an પણ કહી શકાય. બરાબર -14. તેથી n/2 ઇન્ટુ, હવે a ની વેલ્યુ મૂકવાનો વારો આવ્યો છે તો a ની જગ્યાએ
6 માઇનસ 2n મૂકી શકાય. એ બરાબર કેટલા મૂકી શકાય? 6 માઇનસ 2n. તો એ ની જગ્યાએ મૂકું છું 6 માઇનસ 2n વત્તા an નું મૂલ્ય કેટલું છે? an નું મૂલ્ય છે 4. તો અહીંયા મૂકું છું 4. કેટલા મૂકું છું ભાઈ? 4. તો આ છે a નું મૂલ્ય અને an નું મૂલ્ય છે 4. તેથી n/2 ઇન્ટુ 6 ને 4 કેટલા થાય? 10 માઇનસ 2n બરાબર -14. ઓકે છે? તો શું થાય? n/2. આમાંથી 2 કોમન નીકળે. શું નીકળે? 2 કોમન. અથવા તો એવું ન કરવું હોય તો 2 ને ઓલી બાજુ ગુણીને પછી કોમન લેવા પડશે, તો એવું જ થશે. ડાયરેક્ટ કોમન લઈ લઉં છું. આમાંથી 2 કોમન નીકળે તો અહીંયા વધે શું? અહીંયા વધે 5 માઇનસ અહીંયા શું વધે? n. મેં શું કર્યું? આ આખા પદમાંથી 2 કોમન કાઢ્યા તો 2 પંચા 10, 2 ગુણ્યા n 2n, 2 કોમન નીકળી ગયા છે બરાબર -14. તો 2 2 તો ઉડી જાય. તો વધ્યું શું તમારી પાસે? n into 5 minus n. શું થશે? n into 5 minus n બરાબર -14 બરાબર -14. 5 into n 5n minus n into n n square બરાબર -14. તો -n² જમણી બાજુ જાય તો +n², +5n જમણી બાજુ જાય તો -5n, અને ઓલરેડી જમણી બાજુ હતા કોણ? -14. તો ડાબી બાજુ શું વધશે? 0 વધશે. -n² ને પહેલી બાજુ મોકલા પ્લસ થઈ ગયા, +5n ને ઓલી બાજુ મોકલા માઇનસ થઈ ગયા, અને -14 તો ઓલી બાજુ જ હતા ઓલરેડી. આ બાજુ કાંઈ ન વધ્યું એટલે 0. 14 ના એવા ભાગ પાડો જેની બાદબાકી 5 થાય. 7 દુ 14. તો આના ભાગ પાડવા બહુ સહેલા છે. શું પડશે? n² -7n + 2n -14 બરાબર 0. તો અવયવ પડશે n - 7 ગુણ્યા n + 2. શું અવયવ પડશે? n - 7 કૌંસમાં n + 2 બરાબર 0. તો અહીંથી આવશે n બરાબર 7, n બરાબર 7, અથવા અહીંથી આવશે n બરાબર -2. તમે જાણો છો કઈ રીતે. મારી પાસે થોડીક જગ્યા ઓછી છે એટલે હું ડાયરેક્ટ જવાબ લખું છું. n - 7 બરાબર 0 અથવા n + 2 બરાબર 0. તો n બરાબર 7 અથવા n બરાબર -2. હવે આ શક્ય નથી. n ની કિંમત ઋણ હોય એવું શક્ય નથી બરાબર. તો કેવું શક્ય છે? n બરાબર 7. તો હવે આ જે n મળ્યો ને અહીંયા મૂકી દો, પાછો અહીંયા મૂકી દો. તો 6 - 2 n ની જગ્યાએ કેટલા? તો કે 7. n ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 7. તો 6 - 2 + 14 એટલે જવાબ આવે -8. તો એ બરાબર કેટલો આવી ગયો? -8. સમજો. an ના સૂત્ર ઉપરથી a નું મૂલ્ય n ના સ્વરૂપમાં મેળવ્યું, પછી જ્યારે જરૂર પડી ત્યારે a નું મૂલ્ય n ના સ્વરૂપમાં અહીંયા મૂકી દીધું. આ a નું મૂલ્ય જે છે એ n ના સ્વરૂપમાં 6 - 2n એવું મૂકી દીધું. an એટલે અંતિમ પદ જે 4 આપેલું છે એના આધારે જે છે n માં દ્વિઘાત સમીકરણ બન્યું, એને ઉકેલ્યો એટલે n મળી ગયો. ચાલો, આમાં આ જે n મળ્યો એ પાછો અહીંયા મૂકી દીધો. n ની જગ્યાએ 7 મૂકી દીધા એટલે એ પણ મળી ગયો. તો પહેલા n મળ્યો ને પછી એ મળી ગયો. ક્લિયર? ચાલો, આમાં જે છે એ કોઈને કોઈ ડાઉટ હશે નહીં. ક્લિયર છે? જોઈ લેજો ખાસ. છેલ્લો 9મો પ્રશ્ન. a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192. તો d શોધો. તો SN નું લાંબુ સૂત્ર વાપરવાનું છે, ડાયરેક્ટ મળી જશે. આ દાખલામાં કઈ દમ જ નથી. SN બરાબર n/2 into 2a plus n - 1 into d બરાબર. કોઈ એટલે કોઈ દમ વગરનો દાખલો છે. જો SN કેટલો આપેલો છે? SN 192. તો અહીંયા લખું છું 192. n કેટલો આપેલો છે? n આપ્યો છે 8 divided by 2 into 2. a ની જગ્યાએ કેટલા? તો કે 3 પ્લસ n ની જગ્યાએ 8 -1. d ખબર નથી, જે હું શોધીશ. તો 192 બરાબર 8 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 4. 8 ભાગ્યા 2 કેટલા થાય? 4. 2 તેરી 6 વત્તા d into 8 કેટલા થાય? 8d માઇનસ d. હે ને? એટલે કે અહીંયા ડાયરેક્ટ 7d થઈ જશે, કારણ કે 8 માંથી 1 જાય એટલે 7 into d બરાબર છે. ચાલો, 4 ભાગાકારમાં લઈ લ્યો, પછી 6 ને માઇનસ કરો. તો 192 અહીંયા 4 ગુણાકારમાં છે તો અહીંયા 4 ભાગાકારમાં આવશે બરાબર 6 + 7d. શું થાય? 6 + 7d. ચોકે ચોકે 16 અને 8 ચોક 32. તો કેટલા થાય? 48 બરાબર 6 + 7d. +6 ઓલી બાજુ જાય તો માઇનસ થાય. તો 48 - 6 બરાબર 7d. તો 7d બરાબર 42 વધ્યા.
કેટલા વધ્યા 42, 7 છક 42, તો ડી બરાબર 6 મળી જશે. તો આ દાખલામાં તે કોઈ પણ જાતનો ધમ નહોતો, બહુ ઇઝીલી જે છે આ દાખલો તે થઈ શકશે. હવે અહીંથી ડી શોધવો તમારા માટે અઘરો નથી. ઓકે છે, ખબર પડે છે. છેલ્લો દાખલો, ઈ પણ SN ના ટૂંકા સૂત્રો પરથી. અંતિમ પદ આપેલું છે, S આપેલું છે, પદોની સંખ્યા N આપેલી છે, એ શોધો. SN બરાબર N/2 ઇન્ટુ A પ્લસ L. SN કેટલો આપેલો છે 144, N કેટલો આપેલો છે 9 ડિવાઇડેડ બાય 2. A કેટલો છે A એટલે પ્રથમ પદ ખબર નથી. L કેટલો છે L 28. બસ અહીંથી A શોધવાનો છે. તો બે ભાગાકારમાં છે, ઓલી બાજુ ગુણાકારમાં જશે. 9 ગુણાકારમાંથી ભાગાકારમાં હશે, 28 માઇનસ થશે એટલે A મળી જશે. તો અહીંથી જે છે એ તમે A શોધી શકશો. બહુ ઇઝીલી જે છે આ બંને પ્રશ્નો થઈ જશે. આ એક થોડુંક સારા લેવલનો પ્રશ્ન હતો, 8મા નંબરનો. બરાબર, ચાલો વધીએ છીએ આગળ. હવે MCQ જોઈએ. જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 20 છે, એટલે A બરાબર 2 છે અને L બરાબર 20 છે. પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે. બરાબર, જો શ્રેણીના 200 પદોનો સરવાળો કરો તો N બરાબર 200 આપેલા છે. તો સૂત્ર શું છે? SN બરાબર N/2 A પ્લસ L. N આપેલો છે, યસ. A પણ આપેલો છે, યસ. L પણ આપેલો છે, તો SN તો મળી જ જશે ને. બસ કિંમતો મૂકવાની છે. મૂકો. N એટલે 200 ભાગ્યા 2. A કેટલો છે 2, L કેટલો છે 20. આ થાય 100 અને આ થાય 22. 22 ગુણ્યા 100 એટલે 2200. આ છે તમારો જવાબ. 2200 જે છે એ તમારો જવાબ છે. બરાબર. A બરાબર 2, D બરાબર 4, તો S 20 શોધો. તો SN બરાબર N/2 ઇન્ટુ 2A પ્લસ N-1 ઇન્ટુ D. બરાબર છે. તો A ની જગ્યાએ એની કિંમત જ મૂકી દઈએ આપણે. A ની જગ્યાએ શું કરીએ? એની કિંમત મૂકી દઈએ. કેમ જતું નથી? 2. A ની જગ્યાએ ડાયરેક્ટ 2 જ મૂકી દઉં છું. પછી N ની જગ્યાએ ડાયરેક્ટ 20 જ તે. N ની જગ્યાએ કેટલા? 20 જ મૂકી દઉં છું ડાયરેક્ટ. બરાબર છે. અને D ની જગ્યાએ ડાયરેક્ટ 4 મૂકી દઉં છું. બરાબર. તો N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D. ઓકે. તો 20/2 કેટલા થાય? 10. 2 દુ કેટલા થાય? 4 વત્તા 20 માંથી 1 જાય તો કેટલા વધે? 19 ઇન્ટુ 4 હે ને. તો 10 કૌંસમાં 4 વત્તા 9 ચોક 36 વધી 3 76. 76 ને 4 80. 10 ઇન્ટુ 80 એટલે થઈ ગયા 800. કેટલા થઈ ગયા? 800. તો આ જે છે આનો જવાબ ઓપ્શન સી થઈ જશે. આનો જવાબ પણ ઓપ્શન સી થઈ જશે. ક્લિયર? SN ના સૂત્ર ઉપરથી બહુ ઇઝીલી થઈ શકે એવા 1 માર્કના MCQ છે. જો આજે આપણે આવા પ્રકારના ઘણા દાખલા ગણ્યા. SN નું મૂલ્ય આપેલું છે 437. કેટલું? 437 ને N તમારે શોધવાનો છે. શું તમારે શોધવાનો છે? N. તો ફરીથી દ્વિઘાત સમીકરણ બનશે. SN બરાબર N/2 ઇન્ટુ 2A પ્લસ N-1 ઇન્ટુ D. SN કેટલો છે તમારી પાસે? SN તો કે 437. 437 બરાબર N/2 ઇન્ટુ 2. A ની જગ્યાએ કેટલા આવશે? A ની જગ્યાએ આવશે 5 પ્લસ N ખબર નથી -1. D છે 2. D કેટલો છે? 2 નો છે. અહીંયા બે ભાગાકારમાં છે, ઓલી બાજુ ગુણાકારમાં થાય. તો 437 ગુણ્યા 2 બરાબર N કૌંસમાં 2 પંચા 10. 2 ઇન્ટુ N 2N -2. હવે અહીંથી સાદરૂપ આપીને તમારી પાસે એક દ્વિઘાત સમીકરણ બનશે. દ્વિઘાત સમીકરણ બનશે. એના અવયવ પાડજો. અવયવ પાડ્યા પછી એના 2 ઉકેલ મળશે. એમાંથી એક શક્ય હશે ને એક નહીં હોય. જે શક્ય હશે એ 4 માંથી એક ઓપ્શન હશે. બરાબર છે? ખબર પડે છે ને? ચાલો, તો આ પ્રકારે જે છે એ પ્રશ્નો આપણે આજે વાત કરી છે એ પ્રકારનો પ્રશ્ન થયો. તો ટોટલ આજે આપણે કેટલી ચર્ચા કરી? આટલા દાખલાઓની ને આટલા MCQ ની ચર્ચા કરી. જો અમુક વસ્તુ એવી હશે કે જે અમુક સ્ટેજ પછી તમારે જાતે ગણવી પડે. ધારો કે હવે આનો 2 વડે ગુણાકાર કરીને આનું સાદરૂપ આપીને દ્વિઘાત સમીકરણ બનાવો અને એના અવયવ પાડીને N ની કિંમત શોધો. એવો ગયા લેક્ચરમાં એક દાખલો જોયો હતો ને આજના લેક્ચરમાં 3 જેટલા દાખલાઓ જોઈ લીધા છે. બરાબર. 3 દાખલા આવા પ્રકારના આજે જોયા છે ને એક ગયા લેક્ચરમાં. હવે 4 દાખલા તમને આવા સોલ્વ કરાવ્યા હોય તો આ તમારાથી સોલ્વ થવું જરૂરી છે. ક્લિયર?
તો આટલી વસ્તુઓ જે છે એ તમારે હોમવર્કમાં કરવાની રહે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે થોડાક છેલ્લા પ્રકારના પ્રશ્નો જોશું. એસએન અને એએન વચ્ચેનો સંબંધ. કયો ટોપિક છે? એસએન અને એએન વચ્ચેનો સંબંધ નામનો ટોપિક જોશું. અને પ્લસ એસએન પર આધારિત વ્યવહારુ દાખલાઓ લોટ ઓફ મટીરિયલમાં આપેલા છે કે વ્યવહારુ ડે ટુ ડે લાઈફમાં સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળાનું સૂત્ર ક્યાં ઉપયોગ થઈ શકે એવા ઘણા બધા દાખલાઓ જે છે એ આવનારા લેક્ચરોમાં સોલ્વ કરશું. આજના લેક્ચરમાં તમે આટલા પ્રશ્નોને ખાસ સોલ્વ કરી લ્યો. થેન્ક યુ.